अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। आज આપણે ASP.NET ના MVC પ્રોજેક્ટને કઈ રીતે બનાવવો એ આપણે જોવા માંગીએ છીએ। તો MVC થી કઈ રીતે વેબસાઇટ બનાવવી એ જોવા માટે જે એક્ઝામ્પલ મેં આપેલું છે એ હું તમને ચાલુ કરીને બતાવું, જેની અંદર એક્ઝામ્પલ 2 જે છે એ ક્રિએટિંગ વેબસાઇટ વિથ MVC ટેકનોલોજી માટે છે। તો આપણે પહેલાં તો આને ગોઠવી દઈશું અને સાથે સાથે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોને પણ ચાલુ કરીએ અને એને પણ આપણે અહીંયા ગોઠવી દઈશું। અત્યારે ટૂલ્સ વગેરે બંધ કરી દેવું છે, આપણે આ બધું સેટિંગ હવે દર વખતે આપણે કરવાની જરૂર પડશે, એટલે આપણે થોડુંક સેટિંગ કરી દઈએ કે જેથી આપણે વધારે સારી રીતે એને જોઈ શકીએ। અને ત્યાર પછી આપણે અહીંયા બનાવવાનું શરૂ કરીશું। તો હવે પહેલી બાબત આપણે યાદ રાખવાની છે કે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરવાનું છે। આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો ઓલરેડી ચાલુ કરી દીધું છે, પણ એની અંદર આપણે ફાઇલમાંથી ન્યૂ પ્રોજેક્ટ કરવાનું છે। આ વખતે વેબસાઇટ નથી કરવાનું। આપણે ફાઇલની અંદર જઈશું અને ન્યૂમાં જઈશું। તો આપણે આના આગળના પ્રોજેક્ટમાં જોયું કે આપણે ન્યૂ વેબસાઇટ કરેલું હતું, જો કે આપણે નવી વેબસાઇટ જ બનાવી છે, પણ એ MVC થી બનાવી છે અને એટલા માટે આપણે ન્યૂ પ્રોજેક્ટ કરવાનું છે, કારણ કે MVC એ પ્રોજેક્ટની અંદર આવે છે એટલા માટે। આપણે પ્રોજેક્ટની ઉપર ક્લિક આપીશું એટલે તમે જોશો કે તમને થોડીક જ વારની અંદર આ રીતના સ્ક્રીન જોવા મળશે કે જેની અંદર પ્રોજેક્ટના ટેમ્પલેટ જોવા મળશે। જો તમે મારા વિઝ્યુઅલ C# વિડીયો જોયા હોય તો એની અંદર આપણે આની અંદર ઘણું કામ કરેલું છે। તો એ વિઝ્યુઅલ C# આપણે લઈશું કે જેની અંદર અહીંયા બધી અલગ અલગ બાબતો જોવા મળે છે, જેમાં વિન્ડોઝ છે, વેબ છે વગેરે અહીંયા જોવા મળે છે। તો એની અંદર આપણે ડાયરેક્ટલી આને રવા દઈ અને અહીંયા આપણે સિલેક્ટ કરી લઈશું ASP.NET વેબ એપ્લિકેશન। તો તમે અહીંયા જોશો તો અહીંયા સ્ટેપ તમે જોતા જશો તો એના પ્રમાણે આપણે કરતા જવાનું છે। પહેલી બાબત આપણે લઈ લીધી C#.NET, અહીંયા આપણે ફ્રેમવર્ક લીધેલું છે અને અહીંયા આપણે ASP.NET વેબ એપ્લિકેશન લઈ લીધી। હવે એનું નામ આપણે અહીંયા ટાઈપ કરવાનું છે, એટલે આપણે આને કહેવા માંગીએ છીએ EX2, એટલે એક્સરસાઇઝ 2 માટે EX2 આપણે અહીંયા નેમમાં ટાઈપ કરી દઈશું। લોકેશન એનું અત્યારે આ જગ્યાએ જઈ રહ્યું છે, એ જગ્યાએ આપણને નથી જોઈતું, આપણે બ્રાઉઝ પર ક્લિક કરી C ડ્રાઈવમાં જતા રહીશું। આપણે અહીંયાથી માય કોમ્પ્યુટરની અંદર જઈ C ડ્રાઈવમાં જઈ અને C ડ્રાઈવની અંદર ASP એક્ઝામ્પલની અંદર આપણે ડબલ ક્લિક આપી દઈશું એટલે ઓટોમેટિકલી અહીંયા આવી જશે સિલેક્ટ ફોલ્ડર। અહીંયા આપણે સોલ્યુશનનું નામ પણ EX2 રાખવું છે એ આપણે લઈ લઈશું। એ જ સાથે સાથે તમે અહીંયા જોશો અહીંયા બીજી બધી બાબતો આપણને જોવા મળે છે કે જે આપણે કશું ચેન્જ કરવાનું નથી, સીધું આપણે ઓકે પર ક્લિક આપીશું। ઓકે પર ક્લિક આપીશું એટલે આપણને આ એક ડાયલોગ બોક્સ જોવા મળશે કે જેની અંદર અહીંયા આપણે વેબસાઇટ કઈ રીતની બનાવી છે આપણને જોવા મળે છે કે એમ્પ્ટી વેબસાઇટ બનાવી છે કે વેબ ફોર્મથી બનાવી છે કે MVC થી બનાવી છે, વેબ API વગેરે પણ અહીંયા બતાવવામાં આવેલું છે અને સિંગલ પેજ એપ્લિકેશન ને બીજી બધી બાબતો પણ છે, પણ અત્યારે આપણી પાસે MVC બનાવી છે એટલે આપણે MVC સિલેક્ટ કરી લઈશું। અને બીજી એક બાબત આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે કે જો તમારા કોમ્પ્યુટરની અંદર તમે પહેલી જ વખત આ બનાવતા તો અહીંયા આ જે છે કે હોસ્ટ ઇન ક્લાઉડ એ અહીંયા આ રીતના ટિક માર્ક હશે, તો એ ટિક માર્કને આપણે કાઢી નાખીશું। એ આપણે ખાસ યાદ રાખવાનું છે, કેમ? કારણ કે અત્યારે આપણે આ સિંગલ જે કમ્પ્યુટર છે એની ઉપર જ આખી વેબસાઇટને સ્ટોર કરીએ છીએ, નહીં કે આપણે ક્લાઉડની કોઈ સર્વિસ વાપરીએ। જો તમે ક્લાઉડની કોઈ સર્વિસ વાપરતા હોય અને એની ઉપર તમારે હોસ્ટ કરવાની ઈચ્છા હોય, એટલે કે બધો ડેટા જે છે એ બધો ડાયરેક્ટલી ક્લાઉડની ઉપર સ્ટોર થાય એવું આપણને જોઈતું હોય તો પછી આપણે આને ક્લિક રવા દઈ શકીએ છીએ। ત્યાર પછી તમને જે ક્લાઉડ માટેનું જે યુઝર નેમ પાસવર્ડ વગેરે પૂછે તો એ બધું તમે આપી દઈ શકો, પણ અત્યારે આપણે એ બધું નથી કરવું, આપણે આ સિંગલ કોમ્પ્યુટરની અંદર જ વાપરવું છે એટલે આપણે MVC સિલેક્ટ કરી આનું ટિક માર્ક કાઢી નાખીશું અને ત્યાર પછી સીધું ઓકે પર ક્લિક આપી દઈશું। એટલે જેવું ઓકે પર ક્લિક આપીશું તો તમને જોવા મળશે કે આ રીતના પ્રોજેક્ટ ક્રિએટ કરવામાં આવશે। એને થોડીક વાર લાગી શકે તમારા કોમ્પ્યુટરને જે સ્પીડ હોય એના પ્રમાણે રેડી થઈ જશે તો તમને જોવા મળશે કે આ રીતની આખી એપ્લિકેશન જ આવી ગઈ છે। જો કે મને તમને ફૂલ સ્ક્રીન કરીને બતાવું તમને જોવા મળશે કે કમ્પ્લીટ આખી વેબસાઇટ અહીંયા આવી ગયેલી આપણને જોવા મળે છે। એ બધી બાબતો પણ આપણને જોવા મળે છે, પણ અત્યારે આપણે એને પાછું અહીંયા ગોઠવી દઈએ। એની અંદર આપણે બીજું સ્ટેપ કરીશું કે હવે આપણે એની અંદર કંટ્રોલર વગેરે મૂકવાનું છે। જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે MVCની અંદર 3 બાબત હોય છે, મોડેલ, કંટ્રોલ અને વ્યૂ। તો
તો અત્યારે આપણે કોઈ ક્લાસ વગેરે નથી એડ કરવો, એટલે આપણે અહીંયા મોડેલમાં કશું નહીં કરીએ, પણ કંટ્રોલરની અંદર આપણે અમુક પ્રોગ્રામ એડ કરવો છે અને વ્યૂની અંદર અમુક પ્રોગ્રામ એડ કરવો છે. પહેલી બાબત આપણે કરીશું કે જે સોલ્યુશન એક્સપ્લોરર છે એની અંદર કંટ્રોલર્સની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એની અંદર એડમાં જઈ કંટ્રોલર આપણે અહીંયાથી લઈ લઈશું કે આપણે નવું કંટ્રોલર એડ કરવું છે. આપણે એને પર ક્લિક આપીશું એટલે તરત આપણને આ રીતનું સ્ક્રીન જોવા મળશે કે જેની અંદર આપણે સ્ક્રીનને આપણે થોડીક નાની કરી લઈ શકીએ કે જેથી આપણને બરોબર દેખાય. જો કે મારા વિડીયો રેકોર્ડ કરવા માટે મેં આ જે સ્ક્રીન સાઇઝ છે એને મોટી કરી છે ને એટલા માટે બધા બોક્સ બહુ મોટા દેખાય છે, પણ તમે એને તમારા નોર્મલ કોમ્પ્યુટરની ઉપર વર્ક કરતા હોય તો એ બરોબર દેખાશે. હવે એની અંદર આપણે સિલેક્ટ MVC કંટ્રોલર લેવાનું છે. હવે અહીંયા આપણે આ પહેલું જ લઈ લઈએ MVC5 કંટ્રોલર MT, અને એની અંદર બીજા પણ બધા આપવામાં આવે છે કે જે ડાયરેક્ટલી ટેમ્પલેટ ટાઈપ છે કે જેની અંદર અમુક કોડ ઓટોમેટિકલી લખાઈ જશે, પણ અત્યારે આપણને એ બધું નથી જોઈતું એટલે આપણે MVC5નું જે કંટ્રોલર છે એ ડાયરેક્ટલી લઈ લઈશું અને ત્યાર પછી આપણે એડ પર ક્લિક આપી દઈશું. એટલે આ જેવું એડ પર ક્લિક આપી દઈશું એટલે તમને એનું નામ પૂછવામાં આવે છે કે કયા નામે તમારે બનાવવું છે. તો આપણે અત્યારે ડિફોલ્ટ નામે જ રહેવા દઈએ. તમે પછી જો અલગ અલગ ઘણા બધા કંટ્રોલર વગેરે હોય તો અલગ અલગ પ્રોગ્રામના નામ તમે લખી શકો, પણ અત્યારે ડિફોલ્ટ કંટ્રોલર જવા દઈ અને આપણે એડ પર ક્લિક આપી દઈશું. જેવું એડ પર ક્લિક આપીશું એટલે આ રીતના તમને પ્રોગ્રામ લખેલો આવી ગયેલો જોવા મળશે કે જેની અંદર આ ઇન્ડેક્સ જોવા મળે છે અને રિટર્ન જે વ્યૂ છે એ આપણને જોવા મળે છે. હવે એની અંદર આપણે આ જે પ્રોગ્રામ છે એ આખો લખવાનો છે અને એ આ રિટર્ન પહેલાં લખવાનો છે. તો એ આપણે લખી દઈએ. હવે ઓલરેડી તમે આના અગાઉના વિડીયોમાં જોયું કે એ જ કોડ છે આખો કોડ, એટલા માટે હું અહીંયા ફરીથી ટાઈપ નથી કરતો, પણ હું વિડીયો બંધ કરી અને એને ટાઈપ કરી દઉં કે જેથી આ વિડીયોની લંબાઈ વધી ના જાય. અહીંયા મેં આખો કોડ લખી દીધો છે કે જે કોડ આપણે ઓલરેડી આગળ એમાં જોઈ ગયા છે. આપણે એક માય ટાઈમ નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો અને એની અંદર જે કરંટ ટાઈમ છે એ આપણે સ્ટોર કર્યો. ત્યાર પછી આપણે એક મેસેજ લીધો, નેમ નામનો વેરિયેબલ લીધું અને પછી આપણે ઇફથી ચેક કર્યું કે અત્યારે કયો ટાઈમ થયો છે અને એ પ્રમાણે આપણે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન કે ગુડ ઇવનિંગ લખ્યું અને એ મેસેજ આપણે અહીંયા તૈયાર કર્યો. પણ અહીંયા તમે જોશો તો આ જે છેલ્લી લાઈન છે એ અલગ આપણને જોવા મળે છે કે viewback ડોટ ડિસ્પ્લે મેસેજ કરેલો છે આપણે અને ઇક્વલ ટુ આ જે મેસેજ હશે તે મેસેજ પ્લસ નેમ પ્લસ વેલકમ ટુ માય સાઇટ એવું લખેલું આવવું જોઈએ. એટલે આ બધી વસ્તુ અહીંયા આપણે લખી દીધી. આપણે એને સેવ કરી દઈશું. ત્યાર પછી જો આપણે બીજું સ્ટેપ જોઈએ તો એની અંદર લખ્યું છે કે આપણે રાઇટ ક્લિક ઓન ઇન્ડેક્સ ફંક્શન એન્ડ એડ એ ન્યૂ વ્યૂ. હવે આપણે અહીંયા ઓલરેડી એક નવો વ્યૂ એડ કરવો છે, પણ એ વ્યૂ આપણે આના પ્રમાણે જ લેવો છે એટલા માટે આપણે અહીંયા રાઈટ સાઈડ બટન આપીને એડ નથી કરતા, પણ આપણે યાદ રાખીશું કે આ જે ઇન્ડેક્સ શબ્દ છે એ ઇન્ડેક્સ શબ્દની ઉપર જ આપણે આ રીતે ક્લિક કરીશું. માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એડ વ્યૂ કરી દઈશું. એટલે એની માટેનો એડ વ્યૂ ઓટોમેટિકલી થઈ જશે. એટલે એડ વ્યૂ પર ક્લિક આપીશું એટલે તરત જ આપણે પૂછશે કે વ્યૂ નેમ શું રાખવું છે. તેનું નામ આપણે ઇન્ડેક્સ જ રાખીએ છીએ અને જે ટેમ્પલેટ છે એ આ એમટી જ આપણે રવા દઈશું. બીજી પણ અંદર ટેમ્પલેટ છે અલગ અલગ, એ આપણે વાપરી શકીએ જે પ્રમાણે આપણે જરૂર હોય એ પ્રમાણે. એટલે આ બધું આપણે બીજી બધી બાબતો એમ જ રવા દઈશું અને સીધું આપણે એડ પર ક્લિક આપીશું. જેવું એડ પર ક્લિક આપીશું એટલે પ્રોસેસ ચાલુ થઈ જશે અને એ અંદર આખું પેજ બનાવી અને તમને જોવા મળશે કે અહીંયા index.cs HTML ફાઇલ બની જાય છે અને એ HTML ફાઇલ અહીંયા ઓપન પણ આપમેળે થઈ જાય છે અને એની અંદર વેબ બ્રાઉઝરના કોડ પણ અહીંયા લખાઈ ગયેલા જોવા મળે છે. હવે એની અંદર આ પાંચમો બાબત કરીશું. આ એકલું ઇન્ડેક્સ એવું લખેલું નથી જોઈતું એટલા માટે આટલું શબ્દ કાઢી નાખીને આપણે વેબ બ્રાઉઝરનો કોડ પણ આપણે અહીંયા લખીશું કે એટ viewback અહીંયા viewback ડોટ ડિસ્પ્લે મેસેજ કરી દઈશું કે જે આપણે અહીંયા તમે જોશો તો આ જે લાઈન છે એનાથી આ જે ટેક્સ્ટ છે એ બદલાશે. આટલી બાબતો થઈ ગઈ અને ત્યાર પછી આપણે ડાયરેક્ટલી આ જે CS ફાઇલ છે એને આપણે જોઈશું અને એટલા માટે આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ ઇન બ્રાઉઝર પર ક્લિક આપીશું. વ્યૂ ઇન બ્રાઉઝર પર ક્લિક આપીશું તરત જ આ ફાઇલ ચાલુ થશે અને પેલું કંટ્રોલર યુઝ થઈ અને આખી વેબસાઇટ આપણને જોવા મળશે. તો તમે જેવું જોશો કે અહીંયા આખી વેબસાઇટ આવી ગયેલી જોવા મળે છે, હોમ પેજ, એબાઉટ પેજ વગેરે, અને એની અંદર અહીંયા હેલો અજય આપણને આવી ગયેલું જોવા મળે છે, વેલકમ ટુ માય સાઇટ, અને અહીંયા એબાઉટ પેજ આવી ગયેલું જોવા મળે છે. એ જ રીતે આપણને કોન્ટેક્ટ પેજ આવી ગયેલું જોવા મળે છે અને હોમ પેજ પર ક્લિક આપીએ તો પાછા આપણે હોમ પેજની ઉપર આવી જઈએ છીએ. એટલે આ રીતના શું જોવા મળે છે કે જે વસ્તુ આપણે બનાવેલી હતી એ આપણને અહીંયા આખી આવી ગયેલી જોવા મળે છે. તો આ રીતે આપણે આખી જ વસ્તુ બનાવી દઈ શકીએ છીએ અને એને આપણે યુઝ કરી શકીએ છીએ.
આ એમવીસીનું હતું. આ બાબત મેં એટલા માટે બતાવી ફક્ત કે એમવીસીની અંદર કઈ રીતે આ બધી બાબતો વપરાય છે, કંટ્રોલર છે, ત્યાર પછી વ્યૂ છે, એ બધી બાબતો તમને ખાલી ખ્યાલ આવે એટલા માટે આપણે આની અંદર બતાવેલી છે. એએસપી જો કોર આવી જશે તો એનું આપણે એક નવું ટ્યુટોરિયલ મૂકીશું કે જેની અંદર ફક્ત એમવીસીના જ પ્રોગ્રામ હશે ને એમવીસીની આખી ટેકનોલોજી એની અંદર આપણે ડિસ્કસ કરીશું. પણ અત્યારે આપણે જે વેબ ફોર્મ છે એની વધારે ડિસ્કશન કરવા માંગીએ છીએ. તો આશા છે કે તમને આ બધી બાબતો ખબર પડી ગઈ હશે. હવે અત્યારે હું આ સોલ્યુશનને અહીંયાથી ક્લોઝ સોલ્યુશન કરી દઉં છું, પણ તમે પણ પોતે બનાવી અને આ રીતે જુઓ કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે આખો સોલ્यूशन છે એ બનાવવું. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।